નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ઇંગ્લિશ અને યુનિટ છે 2 મેનર્સ મેટર. લિસનિંગમાં રિસાઇટ એન્ડ એન્જોય વી સે થેન્ક યુ. તો અહીંયા જે પોઈમ આપેલી છે વી સે થેન્ક યુ, તેનું આપણે અર્થઘટન સમજીશું. તો કે પોઈમ શું કહેવા માગે છે. તો અહીંયા થેન્ક યુ અને પ્લીઝ આ બે શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો. વાતો કરતા હોઈએ ત્યારે બીજી વ્યક્તિ સાથે કોઈ આપણને મદદરૂપ થાય ત્યારે આપણે થેન્ક યુ કહીએ છીએ, અને આપણે કોઈની પાસે કંઈ લેવું હોય ત્યારે આપણે પ્લીઝ કહીએ છીએ. તો ચાલો જોઈએ. તો વી સે, વી એટલે આપણે સે એટલે કહીએ છીએ થેન્ક યુ. થેન્ક યુ એટલે થશે આભાર. તો વી સે થેન્ક યુ એટલે કે આપણે કહીએ છીએ તમારો આભાર. વી સે પ્લીઝ, વી એટલે આપણે અને સે એટલે કહીએ છીએ, તો આપણે શું કહીએ છીએ? પ્લીઝ એટલે કે મહેરબાની કરીને. વી ડોન્ટ ઇન્ટરપ્ટ. વી એટલે આપણે, ડોન્ટ ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટનો મતલબ થશે વચમાં બોલવું, તો આપણે વચમાં ન બોલવું જોઈએ. ઓર ટીઝ, ટીઝ એટલે કે મસ્કરી કરવી, એટલે કે આપણા વચમાં ન બોલીએ. ઓર ટીઝ અને ટીઝ એટલે કે મસ્કરી ન કરીએ. ટીઝ એટલે મસ્કરી કરવી થશે. વી ડોન્ટ આર્ગ્યુ, આર્ગ્યુ એટલે દલીલ કરવી થશે. તો વી ડોન્ટ આર્ગ્યુ, આપણે દલીલ ન કરીએ. વી ડોન્ટ ફસ, ફસ એટલે થશે ધાંધલ કરવી. તો વી ડોન્ટ ફસ એટલે કે આપણે ધાંધલ ન કરીએ. વી લિસન વેન ફોક્સ, વી લિસન એટલે કે આપણે સાંભળીએ. વેન એટલે જ્યારે, ફોક્સ એટલે કે લોકો, ટોક ટુ અસ એટલે કે આપણી સાથે વાતો કરે છે. ટોક એટલે વાતો કરે છે, અસ એટલે આપણી સાથે, એટલે કે વી લિસન એટલે કે આપણે સાંભળીએ. વેન ફોક્સ ટોક ટુ અસ, જ્યારે લોકો આપણી સાથે વાતો કરે છે. વી શેર અવર ટોય એટલે કે આપણે આપણા રમકડા વહેંચીએ, એટલે કે એકબીજાને આપીએ. તો વી એટલે આપણે, શેર એટલે વહેંચીએ, અવર ટોય એટલે કે આપણા રમકડા, તો આપણે આપણા રમકડા વહેંચીએ. એન્ડ ટેક અવર ટર્ન, ટેક એટલે લઈએ, અવર એટલે આપણો, અને ટર્ન એટલે થશે વારો. એન્ડ એટલે થશે અને આપણે આપણો વારો લઈએ. ગુડ મેનર, ગુડ મેનર આર નોટ ટુ હાર્ડ ટુ લર્ન. ગુડ મેનર એટલે કે સારી રીતભાત. આર નોટ ટુ હાર્ડ, હાર્ડ એટલે કે ભારે નથી. ટુ લર્ન એટલે થશે શીખવું, એટલે કે સારી રીતભાત શીખવી એ કંઈ અઘરી નથી. ઇટ્સ રિયલી ઇઝી, ઇટ એટલે તે, અને રિયલી એટલે ખરેખર, ઇઝી એટલે સરળ છે, તે ખરેખર સરળ છે. વેન યુ ફાઇન્ડ, વેન યુ ફાઇન્ડ એટલે કે જ્યારે તમને સમજાય છે. ફાઇન્ડ એટલે કે સમજાય છે. વેન એટલે જ્યારે, યુ એટલે તમને, જ્યારે તમને સમજાય છે. ગુડ મેનર મીન એટલે કે સારી રીતભાતનો મીન એટલે કે અર્થ થશે જસ્ટ બિંગ કાઇન્ડ, એટલે કે ફક્ત દયાળુ બનો. જસ્ટ બિંગ કાઇન્ડ, કાઇન્ડ એટલે થશે દયાળુ, ફક્ત દયાળુ બનો. અને મિત્રો, નીચે જે શબ્દો આપેલા છે, તો રિપીટ ધ ફોલોઈંગ વર્ડ આફ્ટર યોર ટીચર. તો અહીંયા ટુ, સી, અસ, યુ, વી, ટુ, અવર અને ઓર. તો સરસ મજાની પોઈમ આપેલી હતી. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.